આજ વખતે છે ને તમારી માટે કેશોદ સિટીથી માત્ર 9 કિલોમીટરના અંતરે બરાબર 19 વીઘા એક જ છેડે જમીન લઈને આવ્યો છે બરાબર. તો આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે કેશોદથી માંગરોળ જે રસ્તો ગયો ને ત્યાંથી જે ડોકામેડીનું પાટિયું આવે છે ને ત્યાંથી આ રસ્તો આવે છે બરાબર. અને ડોકામેડીના પાટિયાથી 1.5 કિલોમીટરના અંતરે આ જમીન રહેવાની છે બરાબર. અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે કેવદરા ગામ તરફ ગયો અને કેવદરા ગામ છે ને અહીંથી માત્ર 2 કિલોમીટરના અંતરે થાય છે બરાબર. અને આ જે તમે જોઈ શકો છો ને જ્યાં વાઇડ પછી જે જમીન આવી ગઈ બરાબર, જે રોડ ટચની છે જે તમે જોઈ શકો બરાબર, એ છે ને 19 વીઘા જમીન રહેવાની છે. તો એનો છે ને રસ્તોથી લઈ અને તમને કમ્પ્લીટ બતાવી દઉં કે ત્યાં શું શું સુવિધા છે. તો અહીંયા છે ને આ પ્રોપર્ટીનો ગેટ આવી ગયો તમે જોઈ શકો બરાબર. અને અહીંયા છે ને જ્યાં વાહન જાય છે ને તે આપણે રોડ આવી ગયો બરાબર. મતલબ કે રોડ સાઈડથી ગેટ નથી, પ્રોપર્ટી રોડ સાઈડ જ છે, પણ ગેટ છે ને અંદરથી રાખેલો છે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા આવીને તમને બતાવી દઉં કે અહીંયા કેવી સરસ મજાની આ પ્રોપર્ટી રહેવાની છે બરાબર. જે છે ને સર્વે નંબર 2 છે બરાબર. તો બંને જમીન સાથે વેચવાની છે. અને આ જે જમીન છે ને તે 10 વીઘા જમીન રહેવાની છે બરાબર, રોડ ટચ આજે તમે જોઈ શકો બરાબર. ચાલો તો છે ને હજી તમને ત્યાં જઈ અને બતાવી દઉં કે આમાં શું સુવિધા છે. અને બીજી એક જે છે ને 9 વીઘા એ પણ તમને બતાવી દઉં કે તેમાં બંનેમાં થઈ અને શું શું તમને સુવિધા મળે છે. તો આ તમે જોઈ શકો, આ મસ્ત મજાનો આ પ્રોપર્ટીનો રસ્તો રહેવાનો છે બરાબર. આ એક જમીન છે ને જે એ આપણે 10 વીઘા રહેવાની છે. અને એની સામેની જમીન છે ને એ પણ હમણાં તમને બતાવી દઉં છું બરાબર, એ 9 વીઘા જમીન રહેવાની છે. તો આ જે તમે જોઈ રહ્યા છો ને તે મસ્ત મજાની પ્રોપર્ટી રહેવાની છે બરાબર. અને અહીંયા છે ને આ પ્રોપર્ટીનું આપણને પહેલું લાઇટ કનેક્શન મળે છે બરાબર. આવા છે ને ટોટલ 3 લાઇટ કનેક્શન છે, જેમાંનું આ પહેલું લાઇટ કનેક્શન મળે છે બરાબર. અને આ સાઈડ છે ને આ પ્રોપર્ટીનો એક બોર આવી ગયો અને આમાં છે ને 2 બોર છે અને એક પાણી માટેનો કૂવો છે બરાબર. અને આ જે બોર છે ને તેમાં ફૂલ પાણી અને નેચર પાણી ત્રણ મોસમનું આપણને મળી રહેવાનું છે બરાબર. તો આ તમે જોઈ શકો અહીંયા આવી ગયો આ બોર. તો આ એક છે ને આ જમીન રહેવાની છે, બીજી એને ટચ જ આ જમીન રહેવાની છે. એ પણ તમને કમ્પ્લીટ બતાવી દઉં બરાબર. કે અહીંયા જે છે ને આપણે મગફળીનું વાવેતર કરેલું છે બરાબર, એ તમે આ જમીન જોઈ શકો બરાબર. અને અહીંયા છે ને આ પ્રોપર્ટીનો આપણને બીજો બોર મળે છે બરાબર. આ પ્રોપર્ટીનો આ બીજો બોર રહેવાનો છે. અને અન્ય છે ને આમાં 5 રૂમ મકાન રહેવાના છે બરાબર, 2 ઢારિયા રહેવાના છે. એ પણ હમણાં તમને છે ને ત્યાં જઈને જ બતાવી દઉં છું. અને અહીંયા છે ને જે આપણે જ્યાં સામે દેખાય છે ને એ આ પ્રોપર્ટીનો આપણને એક કૂવો મળે છે. અને આ સાઈડ છે ને કેમેરામેન સ્લો મોશનમાં બતાવી દો કે આ સરસ મજાની સામે સેઢા સુજાઈની કેવી કમ્પ્લીટ મસ્તની જમીન છે બરાબર. ચોખ્ઠું જમીન આ પણ રહેવાની છે અને ઓલી જમીન પણ ચોખ્ઠું જ રહેવાની છે બરાબર. જો આ થાંભલાથી લઈ ત્યાં બાઉન્ડ્રી આવી ગઈ અને સામે વાઇડ સુધી. અને અહીંયા છે ને જે આ પીળી માંડવીનો લેરકો દેખાય છે ને ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. તો આગળની સાઈડ 3 રૂમ જે તમને બતાવ્યું બરાબર. અને પાછળ છે ને આ 2 જે દરવાજા દેખાય છે ને તે આપણે ગોડાઉન મળી રહેવાના છે. તો અહીંયા છે ને આપણને આ પ્રોપર્ટીનો એક કૂવો મળે છે બરાબર, જે ઉપર સુધી ભરેલો છે, એ પણ તમે જોઈ શકો. અને અહીંયા છે ને આ સાઈડ જ્યાં મકાન આવી ગયા બરાબર. અને અહીંયા છે ને આ રૂમની અંદર 2 લાઇટ કનેક્શન આપણને મળી રહેવાના છે બરાબર. એ પણ તમે જોઈ શકો, આ તમે જોઈ શકો અહીંયા આમાં છે ને 2 લાઇટ કનેક્શન આપણને મળી રહેવાના છે બરાબર. અને અહીંયા છે ને આપણે આ 3 મકાન આવી ગયા એ પણ તમે જોઈ શકો. અને એની પાછળ છે ને એક 50 ફૂટનું છે ને ધારિયું આવેલું છે, એ પણ તમને છે ને ત્યાં જઈને બતાવી દઉં છું. અને રોડ ટચની જમીન રહેવાની છે બરાબર. 19 વીઘા જો સાથે લઈને તો રોડ ટચની પ્રોપર્ટી થઈ શકે બરાબર. આ તમે જોઈ શકો, આ 50 ફૂટનું ધારિયું મળી રહેવાનું છે બરાબર. અને આ સાઈડ છે ને એકદમ ચોખ્ઠું જમીન મળી રહેવાની છે બરાબર. ટોટલ જમીન 19 વીઘા રહેવાની છે. અને કેવદરા ગામનો સર્વે નંબર રહેવાનો છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. આ જમીનની કિંમત છે ને ફોન પર થશે. જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં તમને માલિકનો નંબર મળી રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો. અમારો નંબર છે 74 34 99 79 74. ધન્યવાદ.